ભાવનગર શહેરના કાળાનાળાથી નીલમબાગ સર્કલ સુધી તાજેતરમાં બનાવવામાં આવેલા ડામર રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રોડ બન્યા થોડા જ સમયગાળામાં ડામર પરથી કપચી ઉખડવા લાગી છે, જેનાથી કામગીરીમાં ગુણવત્તાની ઘોર ઉણપ હોવાનો અહેસાસ શરૂઆતથી જ થવા લાગ્યો છે. આ રોડ કોઈ ખાનગી ખર્ચે નહીં, પરંતુ શહેરના નાગરિકોએ ભરેલા કરવેરાના રૂપિયાથી બનાવવામાં આવ્યો છે. ત્યારે કામની આ હાલત નગરજનોમાં ભારે રોષ અને નિરાશા ઊભી કરી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આ જ રોડ ઉપર ભાજપનું કાર્યાલય આવેલું છે, જ્યાં ટોપ ટુ બોટમ ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિયમિત અવરજવર રહે છે. તેમ છતાં પણ આ પ્રકારની ગુણવત્તાવિહીન કામગીરી થવી એ માત્ર આશ્ચર્યજનક નહીં, પરંતુ આઘાતજનક બાબત બની છે. શહેરના નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે સત્તાધારી પક્ષના આગેવાનો અને જવાબદાર પદાધિકારીઓ રોજ આ માર્ગ પરથી પસાર થાય છે, ત્યારે આવા નબળા કામ મામલે શા માટે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? રોડના કામમાં જવાબદાર કોન્ટ્રાક્ટર, સંબંધિત ઇજનેરો અને મહાનગરપાલિકાના અધિકારીઓ સામે તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ નગરજનો દ્વારા ઉઠી રહી છે. જો શરૂઆતમાં જ ડામરની હાલત આવી હોય, તો ચોમાસા બાદ રોડની સ્થિતિ શું થશે તે અંગે લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. નગરજનો હવે માંગ કરી રહ્યા છે કે આ કામની તાત્કાલિક ટેકનિકલ તપાસ થાય, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કરદાતાના પૈસાની બરબાદી અટકાવવામાં આવે. નહીંતર શહેરમાં વિકાસના નામે થતી બેદરકારી સામે ઉગ્ર અવાજ ઉઠે તે અચૂક છે. Ja.